રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે થોડીવાર પહેલા અહીંયા પહોંચ્યા હતા, ઘાયલ જીજ્ઞાબા છે, જીજ્ઞાબા જાડેજા, એમની સાથે એમને વાત કરી છે. આપણે દર્દી સાથે વાત નહીં કરીએ, પરંતુ એમના જે પરિવારજનો છે એમની સાથે વાત કરીશું. આ દીકરી છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેટા, પહેલેથી બોલો, શું આખી ઘટના બની હતી અને મુખ્યમંત્રી છે એમને શું કીધું? અમે બધા નીચે રેસ્ટોરન્ટમાં હતા. ઉપર ખાલી મારા 2 ભાઈઓ અને એક મારી બેન, 3 જ જણા ઉપર ટ્રેમ્પોલિન પાર્કમાં હતા. બહાર આગ લાગી એટલે પપ્પાના મામા ઉપર છોકરાઓને બચાવવા ગયા, પણ હજી એ લોકો લઈને આવે એટલી વારમાં તો ઉપર 2 વાર બ્લાસ્ટ થઈ ગયા. કોણ કોણ છે, શું નામ છે, કેટલા લોકો લાપતા છે અત્યારે? મારા પપ્પા વિરેન્દ્રસિંહ જાડેજા, મારા મામા ઓમદેવસિંહ ગોહિલ, મારો ભાઈ ધર્મરાજસિંહ જાડેજા, મારી બેન દેવશ્રીબા જાડેજા અને મારો એક બીજો ભાઈ રાજભા ચૌહાણ. આ 5 જણા અમારા મિસિંગ છે. હા. મુખ્યમંત્રીએ શું કીધું? એમને એમ કીધું અમે ટ્રાય કરી છે. કાલે આખી રાત મેં 3 વાર સ્ટેટમેન્ટ આપ્યું છે. આ બધી ઘટના મેં 3 થી 4 વાર બધાને રિપીટ કરી છે, પણ કોઈનો કાંઈ રિસ્પોન્સ નથી. ચોક્કસથી જે ઘાયલો છે, તેમના જે લાપતા છે લોકો, એમના પરિવારજનો સાથે આપણે વાત કરી. એમના પરિવારમાંથી 5 લોકો ઘાયલ છે. જીજ્ઞાબા સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને વાત કરી છે. સમગ્ર મામલાને લઈને તપાસના આદેશ આપ્યા છે. કઈ રીતે શું ઘટના બની હતી તેને લઈને જે તપાસ કરવામાં આવશે, અધિકારીઓને તપાસ પણ સોંપવામાં આવી છે. એક જ સવાલ છે એબીપી અસ્મિતા અને ગુજરાતના લોકોનો, જે કોઈ જવાબદાર છે તેમની સામે દાખલો બેસે તેવી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.